જય અંબે ગાઈસ, કાલનો વિડીયો જ્યાંથી પૂરો કર્યો હતો ત્યાંથી જ અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ. જમણવાર પતી ગયો અને સંતવાણીનું સ્ટેજ અહીંયા રેડી થઈ ગયું છે અને અમે લોકો બધા બેસી ગયા છીએ. કલાકારો આવે એનો વેઇટ કરીને કલાકાર જમવા ગયેલા છે, તો એ આવે પછી ભજનની મોજ કરશું. તમને મારી સાથે મોજ કરાઈશ. વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે. કલાકાર આવી ગયા છે ને બહુ જ બધા મોટા મોટા કલાકાર છે, બહુ જ બધા નામી કલાકાર છે, તો વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે. મસ્ત મસ્ત કલાકાર મોજ કરાવશે, અમને મોજ કરાવી એવી રીતે તમને પણ મોજ પડવાની છે. અને બધા એકવાર પ્રાર્થના કરજો મારા પપ્પાના આત્માને ખૂબ શાંતિ મળે, સ્વર્ગમાં વાસ મળે. એમની આ પ્રથમ પુણ્યતિથિ છે. દેવને દુર્લભ તે મનખા દેનો અવતાર આપ્યો છે. જગતના ચોકમાં અમારા પગલા પડ્યા છે, તો હે મારા નાથ, અમારા થકી કંઈક એક બે કામ હારા થઈ જાય એવી કૃપા કરજો. એ ભગવાનને આપણે પ્રાર્થના કરવી છે. એથી વિશેષમાં પંડ્યા પરિવાર ભગવાન શિવનું આરાધના કરતા હોય, શિવનું સ્મરણ કરતા હોય, અને એ પરિવારના આંગણે જ્યારે આપણે ભજન સંધ્યાને લઈને મળ્યા છીએ, આત્માની પૂર્ણ ગતિ મળે એવો પવિત્ર ભાવ લઈને આપણે મળ્યા છીએ. જોકે અમારા નગીનભાઈના પરિવારમાં આપણે એમ ન કહી શકાય કે આત્માને અમે પ્રાર્થના કરીએ પૂર્ણ ગતિ મળે, એમને ગતિ મળી જ ગઈ હોય. જે પરિવારમાં સાચો પ્રેમ હોય ને એને જીવતા મોક્ષ મળી ગયો હોય, પછી પાછળની વાત આપણે શું કરવી ભાઈ. પણ આજ આપણે આનંદ કરવો છે એ પરિવારને અંતરના ભાવથી ભેળા કરી અને જ્યારે ભગવાનનું સ્મરણ કરતા હોય ને એમાં આપણી એક ગતિ થઈ જાય એવો કંઈક આપણે ભાવને આનંદ પ્રગટ કરવો છે. ત્યારે અમારા કેતનભાઈના એક સંબંધના પ્રેમના તાતણે બંધાઈ અને આજે નામધારી કલાકારો મળ્યા છે. આ બધા કલાકારો બોલાવીએ ને તો એક સમૂહ લગ્ન થઈ જાય. બોલો સાચું કહો. આ અમારા ગોપાલભાઈ સાધુ આવ્યા છે. અહીંયા જો બે જોડી આવી છે, રામ લખન આવ્યા છે અને ગોવિંદ ગોપાલ આવ્યા છે. જોરદાર તાળીઓથી બતાવો ભાઈ ભાઈ. હા, બે જોડી ટકાટક. એથી વિશેષમાં આપણા આખા પંથકમાં જેનું ઉજળું નામ એવા નવીનભાઈ ભાટી આપણા વચ્ચે આવ્યા. જોરદાર તાળીઓથી બતાવો. આ તો મલ્ટી કલાકાર છે અને બોડી પ્રમાણે કામ છે પાછું. હા, ગેરંટી તમને કહું. આમ બાજુ બેઠા તો અમને હું ભાવે ભાઈ ભાઈ. હા, ગામની બીક અમને ન લાગે. આવા કલાકાર બેઠા હોય ગામની બીક લાગે ને. હાલ આવડી મોટી હોય આપણને વાગે તો જગતના ચોકમાં અમારું પગલું ક્યાંય પાછું ન પડે એટલી કૃપા તો અમારા ઉપર કરજે. અને જ્યાં સુધી પંડમાં પ્રાણ દે ત્યાં સુધી અમારી માન મર્યાદાને આબરૂ તો જાળવજે માં. આથી વિશેષ અમારે કાંઈ માંગવું નથી. એ પ્રાર્થના આપણે કરવી છે. ત્યારે માને યાદ કરો. સન્માન દેતા થઈ જાય એવું કઈ કરો ને. દોરો લેવાનો આવે, આશીર્વાદ લેવાય.
સારી એવી નામના મેળવી છે. પણ અહીંયા મહેમાનો પધાર્યા છે માત્ર ને માત્ર કેતનભાઈના ભાવને અને પ્રેમના તાતને બધાવીને પધાર્યા છે. તો એકવાર જેટલા પણ આપણા મહેમાનો છે, જેમાં ભજનીકો છે, મુખ્ય મહેમાનો છે, બધાને એકવાર આપણે તાળીઓથી વધાવી દો. પોતપોતાનો ટાઈમ કાઢીને આવ્યા છે એટલે વિશેષની વાત નહીં કરતા બીજું નજરાણું આ ગામનું ગૌરવ અને જેની સાથે મારા દાદાએ પણ ભજન કરેલા એવા વિષ્ણુ મહારાજ, એ પણ જેમને જોઈને અમે બધા શીખ્યા છીએ. એટલે વિષ્ણુ બાપુને તાળી દીધી તો એકવાર મારા દાદા સાથે એમને ભજન કરેલા છે. એટલે આ બધી જૂની યાદી છે. અને કેતનભાઈનો ભાવ હતો, મારી તબિયત 2-4 દિવસથી હા પ્રથમ પ્રોગ્રામ આયા સ્ટેજ પર કર્યો હતો બાપુને, ત્યાં મને યાદ છે. તબિયત બરાબર નહોતી પણ કેતનભાઈનો અમારો ભાવ એ રીતનો હતો. આજે રેકોર્ડિંગ પણ છે મારે, એટલે પહેલાં હું ભાઈને ત્યાં જઈ આવું. જેટલા પણ વધારે છે મહેમાનો એમનું અહીંથી કેતનભાઈ પંડ્યાના પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. વિશેષની વાત નહીં કરતા ગણપતિ બાપાનું આહવાન કરીને જે કાંઈ યાદી કરી છે કરી ત્યારે મોડું મને વર્ષે મોડ મહેરબાની
કબીર સાહેબની વાણી છે આ બધી. પણ આ રચનાની મને ક્યારની યાદી હતી. જન્મ તેરો બાતો મેં બીત ગયો. વિષ્ણુ બાબુ બેઠા છે એટલે મારે વિશેષ કંઈ બોલાય નહીં, પણ ભજન એક એવી વસ્તુ છે જ્યારે પણ તમે કાંઈ પણ ગાઓ પણ ભજન તમને ક્યાંથી ક્યાં પહોંચાડે એનો દાખલો આપવાની જરૂર નથી. આ જેટલા પણ ભજનીકો છે નાનપણથી જેને શરૂઆત કરી હોય 2-5 ભજન, હું હોય કે કોઈ બી કલાકાર હોય, કોઈ બી ભજનીક હોય, પ્રકાશભાઈ, પણ કલાકારોને બીજો બેનિફિટ આમાં શું, ભજનીકોને ઈશ્વર સાથે એમને પેમેન્ટ પણ અપાવે છે અને સાથે રામનું નામ પણ લઈ શકીએ આપણે. અને બીજા વ્યક્તિને જોબ કરવા જવાનું, નોકરીએ જવાનું, પણ એમાંથી ફુરસત મળે ત્યારે માણસ મંદિરે જાય અને રામનું નામ લે. પણ ભજનીકોને આ ઈશ્વરના ચહિતા દીકરાઓ છે, આમ દેશી ભાષામાં વાત કરું તો. એટલે આપણને સિલેક્ટ કર્યા છે ભગવાને. એટલે કાંઈક આપણા પૂર્વજોની કાંઈક કમાણી હશે, જેટલા પણ અહીંયા બેઠા છે કાંઈક એવું ભજન થઈ ગયું હોય કે આપણે સાથે દરરોજ રાત્રે ભગવાનનું નામ જ લેવાનું. એમ આગલી વસ્તુ છે મોરી નામ